વેક્સમાં ટેકનોલોજીસ બેઝિકલી શું છે અને આ વિચાર આપણે કઈ રીતે વેક્સમાં ટેકનોલોજીસ એકચ્યુઅલી અમે અમારું સ્ટાર્ટઅપ ઇટ્સ ઓલ અબાઉટ 3D પ્રિન્ટિંગ. અમે શરૂઆત 3D પ્રિન્ટિંગથી કર્યું. 3D પ્રિન્ટિંગ નવી ટેકનોલોજી હતી 2014માં. 2014માં જ્યારે મારું એજ્યુકેશન સિંગાપોરમાં હતું, સેમ ટાઈમ મારા બ્રધર અને અમે બંને આ ટેકનોલોજીને લાઈટમાં બેઝિકલી અમને સમજ પડી કે આ શું છે. ત્યારે અમે ડિસાઇડ કર્યું કે અમે પાછા બરોડા જઈ અને એક સ્ટાર્ટઅપ તરીકે આનું વેન્ચર ચાલુ કરીએ ટુ પ્રોવાઈડ સર્વિસીસ. એટલે 3D પ્રિન્ટિંગ એક ટેકનોલોજીમાં એવું છે કે 3 ડાયમેન્શનલ તમારે એક સોફ્ટવેરમાંથી લઈ અને તમે એને મેન્યુફેક્ચર કરો. પછી અમે ધીરે ધીરે પ્રોડક્ટ ડેવલપમેન્ટ ચાલુ કર્યું કે નવા કન્સેપ્ટ હોય કોઈ પણ એ નવા કન્સેપ્ટને તમારા જે પણ કોઈ આઈડિયાઝ હોય એને તમે મેન્યુફેક્ચર રેડી પ્રોડક્ટમાં જવા માટે તમને ડિઝાઇનિંગ, તમને મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ આ બધાની જરૂર પડતી હોય છે. તો અમે પછી ટીમ ડેવલપમેન્ટ ચાલુ કર્યું જેનાથી અમે આ સર્વિસીસ અમે માર્કેટમાં અમને આપતા હતા. એના પર અમે અરાઉન્ડ 25% ટેકનોલોજીસ, હોમ અપ્લાયન્સીસ, મેડિટેક બીજા પર અમે કામ કર્યું. અને ત્યારબાદ બીકોઝ ઓફ કોવિડમાં અમે હેલ્થકેરમાં અમારું ઇન્ટ્રોડક્શન કર્યું, જેમાં અમે પછી વેન્ટિલેટરથી ચાલુ કર્યું કે એઝ અ મેડિટેક ડિવાઇસ કે વોટ ઇઝ વેન્ટિલેટર અને કેવી રીતે એને લો કોસ્ટ ડિવાઇસ જે શોર્ટેજ હતી કોવિડમાં એને પૂરા કરવામાં આવે અને એ રીતે અમે હેલ્થકેરમાં એન્ટર થયા. વાહ, એટલે કહેવાય છે ને કે ઇન્વેન્શન should always be to help the society for the cause of society. અને વેન્ટિલેટર જે ફેઝ હજી આપણી વચ્ચેથી પસાર નથી થયો, કોવિડનો અઘરો ફેઝ જેમાં વેન્ટિલેશનની કેટલી બધી આ મશીનની જરૂર પડતી અને ડિમાન્ડ હતી, એમાં વેક્સમાં હેલ્થ કેર સેક્ટરમાં પ્રવેશે. તો અહીંયા મને એવું જાણવાનું મન થશે કે શું ચેલેન્જીસ હતા? Challenges mainly, see, the most important challenge in any business એક તો તમે from scratch ચાલુ કરો છો, તમારું કોઈ નામ નથી, તમને ઓળખતું નથી. બીજી વસ્તુ કે રિયલિસ્ટિક બિઝનેસ એન્વાયરમેન્ટ શું છે, તમારા કસ્ટમર શું છે, તમારા સપ્લાયર શું છે, તમે કેવી રીતે પ્રોડક્ટને બનાવો છો, એ બધું ચેલેન્જીસ તમને જ્યારે તમે ચાલુ કરો વેન્ચર ત્યારે તમને એક્ઝેક્ટલી ખબર પડે છે. એ આપણા આપણે શું કહેવાય કે બર્થથી તમે લઈને નથી આવતા ને નથી તમે એ વસ્તુ એજ્યુકેશનમાં પણ તમને એટલું રિયલિસ્ટિકલી તમને ખબર નથી. You have to cultivate over the periods and experience. And the third most important and any challenge for a startup is funding. કશું પણ ચાલુ કરવા માટે તમને ફંડ્સની જરૂર પડતી હોય છે, મોરલ સપોર્ટની પણ જરૂર પડતી હોય છે. અને ફોર ધેટ આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ કે સિગ્મામાં અમને જે હેલ્થકેરમાં એન્ટ્રી થઈ અમારી ઇઝ બીકોઝ ઓફ સિગ્મા. સિગ્માએ ફંડિંગમાં સપોર્ટ કર્યો અને એમના લીધે અમે આ સ્ટેજ પર અહીંયા પહોંચ્યા. અને ખાસ કરીને હસીદ દેસાઈ સર એમને કીધું કે ના અમે તમને આ તમારો બહુ એક ઇનોવેટિવ અને એક મિનિંગફુલ પ્રોજેક્ટ છે, એના માટે અમે તમને સપોર્ટ કરીશું. અને ફોર ધેટ એમને ફંડ્સ માટે એમને કીધું કે તમે અપ્લાય કરો અને યુ સી ગવર્મેન્ટ થ્રુ ગ્રાન્ટ ટ્રાય કરીએ આપણે એઝ અ નોડલ એજન્સી કે મળે કે નહીં. But say after 3 to 4 months અમને ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ ઓફિસમાંથી અમને કોલ આવ્યો. હસીદ સર પોતે અમારી સાથે આવ્યા ત્યાં અને અમે આનું પ્રેઝન્ટેશન આપ્યું અને પછી જે ત્યાંના એક્ટિંગ કમિશનર હતા આઈએએસ ઓફિસર એમને ગ્રાન્ટ આપ્યું, અમને 15 લાખનું ગ્રાન્ટ આપ્યું કે જેનાથી અમને બહુ જ હેલ્પ મળી, અમારા એક બૂસ્ટર મળ્યું બેઝિકલી કે અમારું પ્રોડક્ટ ડેવલપમેન્ટ આગળ થયું ને પછી એને રિયલિસ્ટિકલી માર્કેટમાં અમે લોન્ચ કર્યું. સો ધેટ ઇઝ હાઉ સિગ્મા હેલ્પ મી. અને આઈ વુડ ઓલ્સો વોન્ટ ટુ એડ આમની સાથે કે આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ અર યંગ એન્ડ ડાયનામિક એન્ડ મોસ્ટ સપોર્ટિવ ડોક્ટર હર્ષ શાહ, ધ ચેરમેન ઓફ સિગ્મા ગ્રુપ. અને એમને જે અમને સપોર્ટ કર્યો અને જે રીતે અમને આગળ હેલ્પ અમને આપી શકે છે એના માટે આઈ રિયલી એપ્રિશિએટ.
તો જે પ્રોગ્રામ અત્યારે આ જોઈ રહ્યા છે, આપને સાંભળી રહ્યા છે થેન્ક યુ સિગ્મા પ્રોગ્રામમાં, એ લોકોને ચોક્કસ સવાલ થશે કે વેક્સમા ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડમાં કેટલા સ્ટુડન્ટ્સના એક્સપોઝરના પ્લેટફોર્મના શું એવેન્યુઝ છે? See, Amna, right now we are very much into internship programs. हमें young talents है, जो young minds है, curious minds है, कि जिनमें एक innovative exposure જોઈએ છે in terms of engineering, in terms of user experience, કે રીતે પ્રોડક્ટને આખું સાયકલમાંથી માર્કેટમાં લાવો, એ તમને વેક્સમાં આપવા રેડી છે અને એમને સપોર્ટ કરવા રેડી છે. हाँ, તમારી પાસે કોઈ પ્રોડક્ટ હોય જે તમને માર્કેટમાં લોન્ચ કરવું છે, એના માટે પણ અમે પ્રોટોટાઇપિંગ છે એ બધામાં પણ અમે ખાસું બધું ગ્રાન્ટ્સ અને એફર્ટ્સ આપી રહ્યા છે. Because at some point we as a startup have gone through that process. Yes. So એ વસ્તુ અમે એવી રીતે મદદ કરી રહ્યા છે. So that is how we are helping young students, young minds. અને અમે એમને કહીએ છીએ કે please join Vexma. Vexma is a very innovative startup, innovative place in Baroda itself. તમને ખાસું બધું એક્સપોઝર મળશે અને અમને ગેરંટી લઈએ છીએ કે વેક્સમામાં તમે 1-2 વર્ષ તમે અગર તમે કમિટ કર્યું તો તમને એના પછીના જે તમારું કરિયર છે એઝ અ ફ્રેશર તમને બૂસ્ટઅપ કરવામાં આવશે. એ મારી ગેરંટી છે. વાવ. શૌર્યભાઈ, વેન્ટિલેટર એવી હેલ્થ કેર પ્રોડક્ટ છે જે એક નહીં, બે નહીં, નેશનલી, ઇન્ટરનેશનલી, લોકલી ઘણી બધી કંપનીઝ આગળ આવી એના પ્રોડક્શન માટે. તો તમને આ ચેલેન્જ ના લાગ્યું કે ભાઈ વી આર સ્ટાર્ટિંગ અ પ્રોડક્ટ વિચ કેન બી અ ટાઈમ બિંગ ઓર વિચ કેન બી અ ફેલ ઇન ધીસ ટાઈપ કોમ્પિટિશન? સો વોટ ઇઝ ધ કરંટ સ્ટેટસ ઓફ યોર પ્રોડક્ટ રાઇટ નાઉ? Actually, see, when we started, हमारा साथे बहुत बड़ी कंपनीज थी, including Wipro, including Mahindra, including many other startups as well, કે જેમને સેમ કન્સેપ્ટ લઈને માર્કેટમાં ટ્રાય કર્યો અને બિસાઇડ્સ ધેન અમે પણ આને માર્કેટમાં લોન્ચ કર્યું. યસ, લાઈક બહુ બધા હર્ડલ્સ હતા, જે રીતે સર્ટિફિકેશન હર્ડલ્સ હતા અને પછી ક્લિનિકલ ટ્રાયલ્સ હર્ડલ્સ હતા. But right now at this point I am very happy to say, because of my team, that we are one of the few companies who actually sustained in this industry in the ventilators. અમે પેન ઇન્ડિયા સપ્લાય કરી રહ્યા છે હમણાં અને જે કન્સેપ્ટથી અમે ચાલુ કર્યું એ કન્સેપ્ટમાં આઈ થિંક વી આર ધ ઓનલી વન કે જે કન્સેપ્ટમાં જે અમે વેન્ટિલેટર ડેવલપ કર્યું એ અમે માર્કેટમાં અત્યારે પેન ઇન્ડિયા સપ્લાય કર્યું છે. બિસાઇડ્સ ધેટ વી ગોટ લકી એકચ્યુઅલી કે આર્મી નો ખાસો બધો અમને સપોર્ટ મળ્યો. સેકન્ડ વેવમાં જ્યારે પીક હતું, ડિમાન્ડ ખાસી બધી હતી, ત્યારે આર્મી સાથે અમારું નેટવર્ક થયું. વી વર નોટ એબલ ટુ મેન્યુફેક્ચર ધ ડિવાઇસ. જે ડિમાન્ડ હતી એ ડિમાન્ડને કોપ અપ નહોતા કરી શકતા. તો પછી અમે આ પણ એક ચેલેન્જ અમે શીખ્યા અને સમજ્યા કે કેવી રીતે મેન્યુફેક્ચરિંગ ડિમાન્ડ પૂરી થાય. તો આર્મી એમના પ્રિમાઇસીસ આપી, એમના જવાન્સ આપ્યા. અમે અમારી એસેમ્બલી લાઈન એમના ઈએમઈ સ્કૂલમાં જે મેજર જનરલ છે, એટલે વડોદરાની વડોદરા ઈએમઈ સ્કૂલમાં જે કમાન્ડન્ટ છે મેજર જનરલ વિક્રમજીત સિંહ સર એકચ્યુઅલી, તો હી સપોર્ટેડ અને એમને કીધું કે સી એક તમે જે બનાવો છો પ્રોડક્ટ દેટ ઇઝ ફોર અ કોઝ અને એની રિક્વાયરમેન્ટ છે ફૂલફિલ કરવા માટે આઈ બી ઓનેસ્ટ વિથ યુ, જે આપણા ત્યારે કલેક્ટર મેડમ હતા શાલિની અગ્રવાલ, એમને પણ ઇન્વાઇટ કર્યા હતા ને એમને પણ સપ્લાય ચેઇનમાં અમે સપોર્ટ કર્યા હતા કે મટીરિયલ્સ મળે, મેન્યુફેક્ચરિંગ આર્મીમાં થતું હતું અને પછી અમે પેન ઇન્ડિયા સપ્લાય કરતા હતા. એન્ડ વી આર સ્ટીલ સસ્ટેનિંગ એન્ડ હેલ્પિંગ ventilators to be supplied in military hospitals in India. એટલે આ જર્ની બહુ આમાં ખાસું બધું શીખવા મળ્યું અમને. So that is what. So it was a true example of that invention is the mother of necessity and you keep on exploring and learning. Yes. And then thank you very much Shaurya bhai for sparing time and coming to the studio
of Sigma College of Mass Comm and Journalism. નો થેન્ક યુ ફોર હેવિંગ મી. આઈ રિયલી એપ્રિશિએટ અને સિગ્મા થ્રુ જે અમને સપોર્ટ મળી રહ્યો છે હમણાં અને જે અમને મદદ મળી રહી છે એના માટે આઈ એમ વેરી વેરી થેન્કફુલ. થેન્ક યુ સિગ્મા. SEDIC. The full name is Sigma Entrepreneurship Development and Incubation Center. The inception was in 1996. Original idea was floated by our founder that though we are into education, we should not only produce graduates loitering for jobs. We need to train them to make them better citizens, to create job avenues for others, rather than they should be only job seekers after their graduation. Very initially, he started hobby center activity based on the concept of Microsoft Garage. This activity helped students in the campus to do some experiments or some innovative projects. Going forward, he thought, let us make an appropriate channelized arrangement with the help of government to have a specific center for which can help any resident of Baroda or Gujarat to have such facility right in our campus. In that regard, we generated around 2,500 square feet facility originally with the idea to support them office space, networking and nucleating support for their innovative startups. Their startups, once they are scrutinized at Sigma's committee level, onward they are submitted to nodal agencies decided by Industry Commissioner of Gujarat.